જય માતાજી. જય માતાજી સાગરભાઈ, દેહુર બોલું. અરે જય દેવુરભાઈ, જય રાખા દાદા, જય રખા દાદા, જય રખા દાદા, જય માં મેલડી, જય માતાજી ભાઈ. જય માં મેલડી. બોલો બોલો માં દેવુરભાઈ, બોલો બોલો. શું હાલે? તમે તો યાર દાદા યાર શું હાલે? બસ શાંતિ હાલે છે. હમણાં મેં ઘણા સમયથી તમે ફોન નતો મેં કર્યો, મેં કીધું આજ તો ભાઈ ને ફોન કરું. એક તમારું રેકોર્ડિંગ સાંભળ્યું તું. તમે મનસુખ રાઠોડ ની માં એને કીધું એવું તમે કીધું એને કે ભાઈ તું આય આવે એટલે તને એમ્બ્યુલન્સ માં મેકલી દેવો. પાછો એને એવું ચડાવ્યું એને હવે તમારા ગામ કોઈ હવે કોઈક બીજી જ્ઞાતિ નો એક ભાઈ છે. એને કોક દીકરીને દારૂ પીને એને મારીને કાંઈક બલી ચડાવી દીધી છે. એને નાખ્યું તમારા રેકોર્ડિંગ માં એને ફિટ કર્યું દેવી પૂજક કે ચડાવી દીધી. જોઈન્ટ કર્યું ઈ તમારી વાત. આ ભેણ શોધ ભાઈ આપણી વાહે પડી ગયો દેવી પૂજક ની સમાજ ભાઈ. આમ જો ખરા હવે આપણી સમાજ જિંદગીમાં થોડો કોઈ ચડાવી દેવો જિંદગીમાં દાખલો ન બને ભાઈ. પણ જો મારી વાત સાંભળો, એમાં દેવુરભાઈ એમાં એવું શું છે ખબર છે? એને ચડાવ્યું છે ને કે દેવી પૂજક કે 4 વર્ષની દીકરીને બલી ચડાવી. મારી વાત સાંભળો. અને દેવી પૂજક માથે કાઢે આ ભરવો. અને મારી વાત સાંભળો, ઈ મનસુખિયો રહ્યો ને, મનસુખિયા એ મારી વાત સાંભળો, એની માને લંડ ગાલું મનસુખિયાની એ દેવી પૂજક કરે છે બરોબર. એની દેવી પૂજક એનું હું બગાડી નાખ્યું એવું બધું. અને રાખા દાદા એનું હું બગાડી નાખ્યું. જો રાખા દાદા ના બારામાં કોઈ એની પાસે 5 રૂપિયા માંગ્યા હોય, કોઈ રાખા દાદા સાંભળો, કોઈ રાખા દાદા એની લીંડી કાઢી નાખી હોય, કોઈ લીંડા એના વેરી નાખ્યા હોય. સાંભળજો કે કોઈ જાતનું એનું નુકસાન કરવું હોય ને તો રાખા દાદા નો જામીન હું સાગર એને આપણે મારી વાત સાંભળે એની બધી ભરપાઈ કરી દેવી છે. હવે ઈ બધી અત્યારે હાલી મર્યો છે કે રાખા દાદો આમ લાલ લાઈટ વાળા દાદા આમ બરોબર. ઈ મારી વાત સાંભળો, પેલા નંબરમાં આપણા દેવી પૂજક સમાજ છે ને ઈ અત્યારે આવા ઠલ્લા અને આવા ખહુરિયાઓ અને આવા 2-5 દોકડાના બોલી જાય છે બરોબર. એનું કારણ છે કે આપણા સમાજ થોડાક ભણવા ગણવામાં થોડાક પાછળ છે ને, અને આપણો સમાજ વખામાં જ નથી નવરો આવતો. હમણાં જો આપણી આ છે ને આ નાતીલા અત્યારે ભેન શોધ હમણાં આપણી સમાજના જો કોઈક બોલ્યો હોય ને કે રખો આમ ને રખો આમ તો મારા બેટા દંડી મારે. આ ભડવો 1 નંબરનો જાગ્યો છે ખહુરિયો પેટાળો. એને કઈ નથી કહેતા. દેવુર ઈ વાત સાચી દેવુરભાઈ, મારી વાત સાંભળો. ખાલી અત્યારે કોક રાખા દાદાના હમહોગરા ખાઈ નાખે ને તો આપણી સમાજ આપણે વટ વ્યવહાર બંધ કરી દેશે, જિંદગીના છેડા કરી નાખે બરોબર. અને આવડા મનસુખિયાના ખબર નથી કે રાખો દાદો કોણ છે. જો પેલા મારી તમે વાત સાંભળો, એને મેં વાત કરી ઈ એમ કે તારા રાખા દાદામાં હાસ હોય તો તારો રાખો દાદો મને લૂલો કરી નાખે, લંગડો કરી નાખે. ઓલું મેં કીધું જો ભાઈ અમારા દાદા છે ને એ સુરાપુરા દાદા છે બરોબર. જો કોઈ ઉપર કઈ એવું અત્યાચાર ના કરે. તમારે જોવું હોય તો જુનાગઢમાં નહીં પણ હરેક જગ્યાએ અમારા રાખા દાદાના સ્થાનક છે. અને ત્યાં જય કાર્ય એક શબ્દ બોલાવે પણ રાખા દાદા હજી કરતા રહ્યા. એની પેલા જો અમારું સમાજની બાયું આતે તને તારી માથે ઘાઘરા નો નાખી દે ને ઘાઘરા બરોબર ને, તને એનાથી 108 માં નો કાઢે ને. એક ખરું તમે એને મોઢે કહી દીધું તું કે ભાઈ તું એકદમ અહીંયા આવ્યો, તારી ગાડી લઈને ઓડી લઈને આવ્યો ને તને એમ્બ્યુલન્સ માં ન મેકલવી તો અમે દેવી પૂજક ના પેટના ની એમ હું અત્યારે ભાઈ બોલું દેહુર પરમાર કે ઈ ભોસડીના ને હવે એને કાંઈ ન કરાય. એના બાબા આંબેડકર ને આપણે દિલથી માનવી. એના વિશે બોલ્યા આપણે તો એને કેવું બળતર. એટલે તો આપણા વિશે બોલ્યો તો આપણો રખો દાદો હવે એને કાંઈ નહીં કરે. મારી વાત સાંભળો ભાઈ, આપણો રખો દાદો હવે એને કાંઈ નહીં કરે. પણ હવે આપણે જીવતા રખાશે ને એને અડી જવાનું છે ફાઇનલ. આના આપણી સમાજના અત્યારે આ બીકડા છે ને આ ખહુરિયા બધા બીકે છે ભાઈ કે એ બધા ધમકી મનસુખ દે. હું તો અમદાવાદ હાઈકોર્ટે બેઠો. અરે એટલે એ હું પોલીસ નો મોટો પીએસઆઈ છે. એ પણ મારી વાત સાંભળો દેવુરભાઈ, એમાં શું છે મારી વાત સાંભળો, એમાં જે આપણો સમાજ છે ને વખામાં ડખામાં પાછળ રહી ગયો. પણ મારી વાત સાંભળો, હું કોણ વ્યક્તિ છું ને દેવુરભાઈ એ તો મારા બેટા આમ જોવો તો ખરા, સાંભળો તો ખરી. જો હું ગયો તો મારી એમાં એવું છે કે એના નસીબ હારા છે કે આપણે હર્ષદ મહેતા સાહેબ એસપી સાહેબ હતા ને મારા જુનાગઢમાં બરોબર. અત્યારે એને રાજીનામું આપી દીધું. અને અત્યારે અમારા બીજા એસપી સાહેબ છે એનું બહુ કામકાજ સારું છે બરોબર. કારણ કે એ બહુ સારું કામકાજ છે. જો અત્યારે અમારે ડીવાયસપી સાહેબ હિતેશ ધાંધલિયા સાહેબ છે અમારે જુનાગઢમાં બરોબર. કારણ કે તમે અત્યારે એની પાસે જાઓ ને કારી રાઈતે એટલે હિતેશ ધાંધલિયા સાહેબ એવા છે ને કે ગમે એવું હોય તમારો ગમે એ અમદાવાદ નો હોય કે દિલ્હી કલકત્તા મુંબઈ કે પાકિસ્તાન રાજસ્થાન ત્યાંનો હોય ત્યાંથી એને ઢહેડીને લઈ આવશે. જો જુનાગઢમાં મેં 500 જણાને 1 કરોડ જણાને કહી દીધું છે. અને આપણું દેવી પૂજક સમાજ નહીં, ભરવાડ સમાજ છે, રબારી સમાજ છે, બીજા 2-3 સમાજ છે, એ બધા મને કીધું કે ભાઈ સાગરભાઈ તમારા માટે અડધી રાતે આવવા દે. મેં કીધું મારા માટે નહીં, રાખા દાદા માટે બરોબર. તો એ બધાને વાતચીત થઈ ગઈ. પણ એમાં અત્યારે એવું છે કે જો આજે હોળી છે
કાલ ધૂળેટી છે બરોબર, એટલે 2 દી આ બધું બંધ રહે બરોબર. સાહેબ ને બધા બંદોબસ્તમાં રજામાં છે બરોબર. સાહેબ પાસે હું અમારે અહીંયા જે સ્ટેશન છે હું ત્યાં મળી આવ્યો બરોબર. મેં સાહેબ ને વાત કરી, મેં કીધું સાહેબ મારી વાત સાંભળો, અત્યારે જો મેં કીધું આ રીતના અમારા રખા દાદા એનું કઈ બગાડ બોલી કર્યું હોય અને એનું કોઈ જાતનું કર્યું હોય સાહેબ, તો અમારું સમાજ એને આપવા તૈયાર છે ને. અમારા જો રાખા દાદા વિશે અત્યારે આવી ટિપ્પણીઓ મૂકે છે અને એના ખૌરી એવા 7-8 જણા છે, મારી વાત સાંભળજો, એનો ગ્રુપ છે, એ આપણને ફોન કરીને એમ કે ભાઈ હું તમે અમારા મનસુખભાઈ ને કેતા હતા, હાલો હું જુનાગઢ લઈને આવું, બીકી ફાટી પડે. સાંભળો, અરે એ બીવાની તો બેન ને લોડો એ તો વાત છે, વટતી જીવન હોય યાર, મરી જવું પડે તો કુરબાન થી. એ પણ મારી વાત હમણાં એક બેન તો મને ફોન આવ્યો, એના નંબર ને મેં બધું લખીને રાખી દીધું. લેજો મને તરીકોન લઈ લેજો. સાંભળો, હા તીવડે શું કીધું મારી વાત સાંભળો, કે ભાઈ કે હું બરોડા થી PSI સાહેબ બોલું. તો મેં એમ કહ્યું હાજી સાહેબ નમસ્કાર સાહેબ, બોલો સાહેબ. તો મને ખબર નતો કે આ 2 દોકડાનો રંડુડિયો છે બેન ચોદામણો, મને એવી ખબર નથી કે હું PSI સાહેબ નામ તરીકે અને મનસુખભાઈ નું નામ દે કરી અને મને ધમકાવે છે. એને ખબર નથી કે એમાં IPC કલમ 304 ને 306 લાગે બરોબર. તે મને ધમકી મારી છે મારી નાખવાની, કે ભાઈ હું મનસુખ એનું મારી પાસે હું તમને નંબર રેકોર્ડિંગ બધું મોકલું છું. પણ જો કોઈ એવા કઈ રમકડા નથી કે એવા કઈ લલ્લુ પંજુ નથી યાર. મારો સમાજ દેવી પૂજક સમાજ યાર, પેલા સિંહ ની હારે બચ્ચું ભરતા ઈ સમાજ છે, પણ અત્યારના યાર કોને ખબર આ જીગર ચાચી આવી, બધા બીકડા થઈ ગયા. હવે મનસુખ રાઠોડિયું એમ બોલે કે મારી એ એમ બોલે કે હું અમદાવાદ હાઈકોર્ટ થી બોલે હું તમારે મને મળવું હોય તો હાઈકોર્ટ માં આવે, એટલે હું ઈ PSI નો દીકરો હોય છે ભોસડી નો. ના એને એમ કે એની માં તમે મારા ગુજરાતની પોલીસ છે, પોલીસ ને હું સેલ્યુટ મારું. પોલીસ એવી છે કટ્ટર હિન્દુ છે, ધર્મ માટે બોલે ને તો આ અત્યારની પોલીસ એને વાંકો રાખીને બંડો ગાલી દે ને ઈ પોલીસ છે. તો કઈ પોલીસ એવી થોડી ગાંડી સજ નથી. આજ આપણા ધર્મ માટે બોલે ને આપણે ધર્મ માટે લડવી ને તો આપણો વાવો ઠપકાર છે પોલીસ સ્ટેશન માં જઈને, એટલો મારી પોલીસ માટે મને વિશ્વાસ છે ભાઈ. સાંભળો તો ખરી, પાછો સાંભળો તો ખરી દેહુરભાઈ, એમાં કેવું છે એઠે બોલે ને બેઠે બોલે, એને ખબર નથી કે હું એનો બાપ છું સાગર. એ પાછો શું કરે કે આપણે કે જો હાઈકોર્ટે જાય, પોલીસ સ્ટેશને જાય તો કે ન્યાય કે ગાંધીજી નો ફોટો હોય, બાબા સાહેબ નો ફોટો હોય, કઈ કે ન્યાય કે મેલડીમાનો કે રાખા બાપા નો ફોટો ના. મેં કીધું ભાઈ ઈ તમે બીજી હે ને આમાં ઈ વાત આવતી નથી, ઈ બીજી ત્રીજી તમે લગાડવો નથી ને કે અમારો લગાડવો નથી ભાઈ. જો એ મારી વાત સાંભળો, મેં એને દેવુભાઈ શું કીધું કે જો અમારામાં રાખા દાદા છે ને, અમારા તારે એની હિસ્ટ્રી જોતી હોય તો મને તું ફોન કરી, એને ઈ રેકોર્ડિંગ નથી ચડાવ્યું. અમારા રાખા દાદા ક્યાંથી ઉત્પન્ન થયા, કેના દીકરા છે, એ તારે જોતી હોય ને માહિતી તો તું મને મળ, અને તું કેતો હોય તો તારી જેવા નમાલાના પેટના ને અમારે કઈ કામે શું છે કઈ. એ દેવુભાઈ મારી વાત સાંભળો, જો ઈ કેવો છે મારી વાત સાંભળો કે એનું આમ ગ્રુપ સર્કલ છે. મારી વાત આવી ગ્રુપ સર્કલ વાળાની તો હું બેન ચોદી નાખીશ. મારી વાત સાંભળો, એ બધા સાંભળો અલગ અલગ માંથી ફોન કરે, તું ક્યાંનો છો ને તું આમ છો ને તું આમ છો. અરે તમારી મને લંડ ગાલે ફોન માં તમે હું પક્ષી ટીકી ના થાવ છું તમારી બેન. આ દલિત સમાજના મારી આગળ 100-200 એવા ભાઈબંધ છે, જીગરજાન દોસ્ત. અમે રોજ રાતે બેઠા હોય, એના સમાજ એમ બોલે ને દલિત સમાજ એવડો દલિત છે, એમ કે છે ને કુળદેવી કરતા કૂતરી હારી. એના દલિત સમાજ એટલો અત્યારે ધર્મ ને માને છે ને કે એની કોઈ કમી નહીં. એવા એના ભુવા છે, એમની યાર હું બેઠો હોય ભાઈ, તો એ બધા કે દેવુરભાઈ આ અમારામાં એક કે છે ને ભડવો પાછો છે એવો, ઈ કે અમે થોડું માની લેવી કે અમે કુળદેવી કરતા કૂતરી થોડા પૂજવા વાળા છીએ એમ. તમે પેલા મારી વાત તો સાંભળો દેવુરભાઈ, એમાં શું છે ખબર મારી વાત, તમે એમ વાત કેતા હોય ને, જો તમને ખોટું લાગે ને ખોટું નહીં લગાડતા, પણ જો હું જુનાગઢ માં રહું ને, જે એમનો સમાજ જોયો ને એમનો સમાજ, ખોટું નહીં કરું હું, આપડા રાખા દાદા ને વચમાં રાખીને એનો સમાજ મને અડધી રાતે કામ લાગે છે. મારી વાત સાંભળજો, બધી રીતે સુખ દુઃખ માં, અને એનો સમાજ મસ્તીનો સમાજ, પણ આ એક જ ભડવો એવો છે. સાંભળો, અને જો મારી વાત સાંભળો, અને એના એમ કેતા હોય ને એના બાબા સાહેબે એવા કામ કર્યા ને, મારી વાત સાંભળો, આપડા સાંભળો આપડા રાખા દાદા ખરેખર વાત આ તમને સમજવા જેવી છે. રાખા દાદા કામ નથી કર્યું ને એવું બાબા સાહેબે કામ કર્યું. મારી 18 રણ માં મારી વાત સાંભળજો, એને એક સમાજ આઠું નથી એને લડત લડી, એને બધા વાટું લડત લડી છે, એની વાત એ સાચી છે. પણ એમાં આપણે માની છીએ કે જો ગામ કે શહેર હોય, સિટી હોય કે ગામડું હોય, બાબા સાહેબ નો ફોટો ના આંગળી ચીંધેલી બરોબર, આપણે એને સલ્યુટ કરી છે, આપણે એને નમને કરી છે. આપણે મારી વાત આપણે એના સમાજ વિશે કઈ બોલતા હોય, મારી વાત સાંભળો, મેં એને પ્રેમથી કહીધું કે ભાઈ મનસુખભાઈ, રાખા દાદા એ તમારું કઈ બગાડ્યું હોય, કઈ ભાંગ્યું હોય, તોડ્યું હોય તો તમે મને કયો કે તમારી ગાયનમાં ગલકું ગાલી દીધું હોય, તુરિયું ગાલી દીધું હોય, કે તમારા કુટુંબ ને કોઈ તમારો પરિવાર છે ને જી, તમે મનસુખ રાઠોડ તમારું પરિવાર, બીજા નહીં તમારો પરિવાર, એમાં કોઈને ક્યાંય ગલકું ગાલી દીધું હોય રાખા દાદા એ, તો મને એનું લખાણ કે ગમે કયો કે ભાઈ જો મને તારા રાખા દાદા મને ગલકું ગાલી દીધું. આ તો એને એમ થઈ ગયા કોક ઓલા દાદા એક કોક ગયેલા ના એના ઘરે હતા, એને કાકા નાયા ધોયા નહીં હોય એને એમ થઈ ગયું કે આખો સમાજ જ આવો છે.
તમે હાહેલી મારો આમ કેવો પાછો તમે હાહેલી મારો વાળો છો, તમે હામ કરવા વાળો છો. અરે ભડવા તું કેવો છો, તું શું ખાવા વાળો છે તો તું કે ને પણ દેવું મારી વાત સાંભળો ભાઈ. આજ હું દિલ ખોલીને વાત કરી દઉં, ભલે બદનામ થાવ હું આજ હું કહી દઉં તમે હાહેલી ખાવાળો એનો આ રેકોર્ડિંગ ચડાવવાનો ભાઈ, તમે નો કહો તોય આ હાહેલી ખાવાળો છે. દુનિયાના સૂરજના જયારે અહીંયા આવે ને દિવાળી મહિનામાં મને 10 ફોન કરે દેવુરભાઈ. હું કહું હા ભાઈ બોલો. એ કે ભાઈ આ છે ને અમે મુર્ગા ખાઈ ખાઈને થાકી ગયા, હવે મને હાહેલી ચાક 1000 ની 1500 ની 2000 લઈ લીજો, મને હાહેલી ગોતી જો. હાહેલી ની કિંમત કેવડી છે એને કોઈ દી કીધું કે મનસુખ રાઠોડ તું મને ખૂટીઓ લાવી દે તને આટલા દઉં એમ કીધેલું? ના ના એ વાત તમારી. હાહેલી કઈ જેવી તેવી થોડી છે હાહેલી ખાવાળા તારી મને જુદા તને મારી નાખશે ને કઈ. હા કલેજ ઉજવે. અને મારી વાત સાંભળો, બીજા નંબરમાં શું છે મારી વાત સાંભળો તમે. હા ભાઈ. કે એને બેઠો એ શું કે મારું ટોલ નાકું માને ના લેવા જોઈએ, પછી મારું કોઈ કે જો હું ચાના 10 રૂપિયા ના લેવા જોઈએ. કેમ નવા એવું દુનિયામાં થોડું ધર્મ છે ને કઈ. મારી વાત સાંભળો, જો આ તમે મારી વાત સાંભળો, આ તમે મારું સોશિયલ મીડિયામાં ચડાવજો બરોબર. હું એક જ કઉ છું કે મનસુખ રાઠોડના જે કાંઈ હોય ને એના ભળવા, એના કોઈ ભળવા હોય. અરે યાર હવે ભાઈ આપણે બે ને ભલે પૂરી દેતા, બાકી રોકે એની માને ઠોકે હાથ ફેરે. બાકી મનસુખ ને એમ હોય કે હું જ છું તો મનસુખ ને કઈક તો તમે ક્યાંક ભેગો થઈ જશે ને. હું તો મારા સમાજ ને આ રેકોર્ડિંગ સાંભળો ને કહી દઉં કે બાયલા વેડા આવા સમાજ ને ખોતરી નો ખવાય, સમાજ વિશે ગળા નો તળે નઢિયા નો તળાય. આની જેવાને એમ કહું કે જ્યાં મળે ના એને આમ જો ધોકે નો આવી પડે ને તો ભાઈ હું એમ કહું સ્ટેજ માંથી બેઠો ના એના ગલેલા કાકરે છે આંસુ ના ડોળા કાઢી નાખવાનો હોય ભાઈ. આ મારો સમાજ છે, આપણા બાપ દાદા નું આ જૂનું હથિયાર છે ને ભૂલો નહીં, અને આના ડોળા કાઢી નાખો, ગલો લે કરીને જ્યાં મળે ના ઠોકી નાખો આને. અરે પણ જો મારી વાત સાંભળો, જો આપણે બોલી ને દેવુભાઈ બોલે કાઈ નો થાય. આ તો જરીક આપણને આ મોડો પરિચય થયો ખરેખર છે, હું કોઈ દિલથી કઉ છું બરોબર. જો મને મોતની તો ફિકર છે જ નહીં યાર, મને એમ થઈ ગયું યાર આ જિંદગી આની કથા છે ને આ બાર બેઠા આવું બધું સાંભળવું પડે ને તો ભાઈ આની કથા કાં તો જેલમાં વહી જાય ને કાં તો પોતે મરી જ જવાય એમ કરે ભાઈ. કે આ તમે આ યાર આ તમે મરદ છો ને, આ તમારા મરદ ની હારે હું વાત કરું, આ અત્યારના ભાઈ જેટલા એને ફોન કરે ને કેમ કાંગા ડોલ્યું કરવા મળે. હમણાં ઓલા બિચારા સુરેશભાઈ વાઘેલા પાલતડા વાળા છે ને એ હવે મનસુખ ને વાંકો રાખીને બડો ગાલી દે એવી એનામ તેવડ છે ને. એટલો મારા સમાજ નું એવો બાદશાહ છે તો એને એક ફોન કરી મનસુખ ના ખોળે બેજો. એ તો સુરેશભાઈ ખાલી ગાળ્યું બોલે એટલું જ છે, મેં રેકોર્ડિંગ આવ્યું. હવે મેં કીધું જયારે હડફેટ જ સડી જાય ને તને ખબર પડે ગાળ્યું બોલે કે તને ઠોકી નાખી બડો ગાલી દેવા. સાંભળો મારી વાત સાંભળો દેવુરભાઈ, આપણે જો કાયદો હાથમાં નથી લેવો. તમે પેલા મારી વાત સાંભળજો બરોબર. જો અહીંયા આપણે જો મારી વાત સાંભળો, આપણે ઈ કે છે ને કે પોલીસ સ્ટેશન પોલીસ ઈ વાત એની. હું તમને કહી દઉં ભાઈ સાગરભાઈ, બેટીની માલપા અત્યારે મારા સમાજના મોટા ભાઈના નાના ભાઈના આગેવાન બધા લડે છે. અત્યારે જો મારામાં 2 ફોન આવી ગયા, એની માથે 3 FIR થઈ ગઈ અત્યારે બોટાદ થી. અને કાલ રાતે તમે હમાસર હોત તમને આવશે કે ભાઈ મનસુખ રાઠોડ જેલમાં છે, હું તમને કહી દઉં. પણ તમે મારી વાત સાંભળો, તમે 100% નહીં પણ 110% કહું દેવુભાઈ. જો અમારે કાંઈ વકીલ સાહેબ છે ને અમારા નામચીન છે બરોબર, એનું નામ મારે તમને અત્યારે નથી આપવું બરોબર. એ સાહેબ ખરેખર એ પોતાને રાખા દાદાએ ઘણા કામ કરેલા છે. મારી વાત સાંભળજો. એને મને શું કીધું કે ભાઈ સાગર જો આપણે કોઈ જાતનો કાયદો કાનૂન હાથમાં નથી લેવાનું. મેં કીધું અમે હાથમાં લેવા વાળા માણસ નથી બરોબર. એ કે હું તમને મારી વાત સાંભળો, જો અત્યારે આને જેને મને ધમકી મારી ને મનસુખ ના નામથી કે ભાઈ તું મનસુખ નહીં કે ક્યાં લઈને આવું, એ કે હું રાજકોટ થી બોલું છું. મેં કીધું ભાઈ રાજકોટ થી બોલતો હોય તો રાજકોટ થી જુનાગઢ 100 કિલોમીટર છે, તું કેતો હોય તો રાજકોટ હું ત્યાં આવું છું. મારી વાત સાંભળજો. તો હુલકા ચોકડી બરોબર. હવે ત્યાં આપણે એક મારા પર્સનલ આપણે ભરવાડ એક આપણે મિત્ર છે બરોબર, એનું નામ નહીં આપું. એ હુલકા ચોકડીમાં કલાક લગીને એને ગોટે ચડાવ્યો. મારી વાત સાંભળજો ભાઈ, એના જ બધા હતા. અને અત્યારે મને ધમકી મારી, એનું મેં રેકોર્ડિંગ આપણે વકીલ સાહેબ ને મેં સંભળાવ્યું. એને કીધું ભાઈ IPC કલમ 504 અને 506 લાગશે બરોબર. તો મને કે ભાઈ જો આ તમારા રખા દાદા વિશે કેસ ને આને અંદર લખાવવાની જવાબદારી મારી. કે તમારું સમાજ અત્યારે અમારું આપણું સમાજ રહ્યું ને, તમને કહું દેવુરભાઈ જોઈ બધા નાના મોટા બૈરા બધાને મેં વાતચીત કરી દીધી અને બધા ભેગા થઈ અને જો આ 2 દી અને બીજા 2 દી 4 દિવસ અહીંયા બધું બંદોબસ્તમાં હે. પછી અમે બધા ભેગા થઈ SP સાહેબ, DSP સાહેબ, IG સાહેબ અને બધી જગ્યાએ આવેદન પત્ર અને બધું દેવા જાય. અને જો અમે અહીંયા સાંભળો હડતાલ કરશી અને જ્યાં લગીન મનસુખ રાઠોડને જુનાગઢની જેલમાં અંદર ના નાખે ને ત્યાં લગીન અમે ત્યાંથી હલવાના નથી.
વાહ ભાઈ વાહ. શું કીધું? સાચી વાત જુનાગઢમાં છે પછી ભલે મારો ભલે જીવ જાવો પડે, એની વાંહેથી ભલે ગમે એ આવતા હોય મને મારી નાખતા હોય તો હું જો ખોટું નથી બોલતો. અને આ તમે મારું સોશિયલ મીડિયામાં ચડાવો, મારા રાખા યાર તમારી જેવા હાવજ યાર જેલમાં હોત ને આ સમાજમાં તો યાર વાંધો જ નતો, પણ અત્યારે બાયલા બની ગયા ને એટલે મને આ દુઃખ થાય યાર. સાંભળો, જો હું એટલું કઉ છું, મારા રાખા દાદાના હમખાઈને કઉ છું કે મને મોતની પરવા નથી, ભલે ગમે એના આવે, પણ અત્યારે હું જાહેરમાં કઉ છું, સાંભળો, અને સોશિયલ મીડિયામાં ચડાવજો કે એના મનસુખ રાઠોડ અને એના બધા જે છે એના ગ્રુપ સર્કલ એને મને ધમકી આપેલી છે, બરોબર, કે ભાઈ સાગર તને ગમે ત્યાંથી ઉપાડી લેવાનો છે, તો મારી ઉપર કાલ સવારે કાંઈ પણ બનાવ બનશે એ મનસુખ રાઠોડ જિમ્મેદાર રહે. આ મારું કાન ખોલીને દેવુરભાઈ રેકોર્ડિંગ સાંભળી લ્યો. આજે ભાઈ હાસુ નહીં માનો, અત્યારે તો આપણે દેવી પૂજક ને આ બધું કરવાનું છે, બાકી બીજા તો બધા અત્યારે શું ખબર હુઈ ગયા ક્યાંક, આ બધા હિન્દુ સાનલા કરેલા શું ખબર હુઈ ગયા. આજ હું તમને દાખલો સાગરભાઈ 1 મિનિટ દાખલો આપી દઉં, આ સાંભળ્યા જેવી વાત છે. હા બોલો. આજ આ આપણા કૃષ્ણ ભગવાન કાળિયા ઠાકર વિશે બોલેલો કે કૃષ્ણ ભગવાન તો લુગડા માથે સડી ગયા નામ ને એની વિશે બહુ એને ટિપ્પણી કરેલી છે આપણા નાથ વિશે, પણ મને મેલડીમાં વિશે બોલેલો છે, બોસરમાં વિશે બોલેલો, કઈ કેવા દેરા દમ છે. આજ મામાદેવ ને તો યાર હાવ એટલે હાવ ધોઈ નાખ્યા એને કઈ એટલું બોલે, તો મને એ નથી ખબર કે આ દેવી પૂજક થી બીજા જે વરણ છે એ ક્યાં હુઈ જાય નથી ખબર પડે. આ એક દિના સમય ભાઈ, એક દિના સમય છે ને અહીંયા બીજા ગુજરાતમાં નો રાજ કરે ને તો મને કહેજો, કારણ કે આ એક હવે હમણાં બિચારો તો એક હું તમને કહી દઉં, હમણાં કોઈક મુસલમાન કોઈક બોલ્યો હોય ને આપણા ધર્મ વિશે કોઈ મુસલમાન બોલ્યો હોય ને તો બિચારા એને હિન્દુ એને નો કરવાની એની માથે કરી દો, તો આપણો હિન્દુ આપણો હિન્દુ આ માણે છે તો એને કેમ નથી કેતા આવડા હિન્દુ અત્યારના મુસલમાન બિચારો કાંઈ કઈ કરે, એક પથ્થર મારો કરે તો એની માથે નો કરવાની જીસીબી ફેરવી દેવું આ હિન્દુ કરે આપડા. તો આજ મારે બોલવાનો હક છે, તો આજ આપણો હિન્દુ થી ને આવડો આ વસ્તુ ધર્મ ને માથે ટિપ્પણી આ બધું વસ્તુ કરે છે. અંગ્રેજ ની ઓલાદ વખત નો છે એનું લોહી આ છે અંગ્રેજી આવડો આ જે મનસુખ છે ને, તો એ આ વસ્તુ કરે તો હિન્દુ ને જાગવું પડે ને. એ જો મારી વાત સાંભળો દેહુરભાઈ, જો મારી વાત સાંભળો, અને મારા જો બધા તમામ વરણ ને કઉ છું, બધા સમાજ ને હું કઉ છું, બરોબર, કે જો અત્યારે આ મનસુખ રાઠોડ આ જી કાંઈ અત્યારે દેવી દેવતા વિશે અત્યારે જી કાંઈ કરે છે ને તમતારે એના માટે હું અડધી રાત્રે છું. મારી વાત સાંભળજો, મારે કોઈની પરમિશન લેવાની જરૂર નથી. મારી વાત સાંભળો. અને ભલે હું મારી ઉંમર નાની રહી, પણ આપણે બધું સાંભળો, તેલની ધાર આપણે જાણી છીએ, બરોબર, કાયદા કાનૂન બધું જાણી છીએ. જેમ મનસુખ રાઠોડ જાણે છે ને એનાથી ડબલ આપણે જાણી છીએ કે શું કરવાથી કઈ કલમ લાગે, કયું કરવાથી કયો ગુનો લાગે, કેટલી કસ્ટડી, મને બધું આપણને ખ્યાલ છે, બરોબર. તો હું બધી સમાજને કહું છું કે આવડો અત્યારે આ બે દોકડાનો બધાને અત્યારે ધર્મ વિશે બોલી જાય છે કે લીંડી કાઢી નાખું, ઓલું કાઢી નાખું, બરોબર. તો હવે લીંડી કેની નીકળી જાય છે ને એ આપણે જોવાનું છે. અને જો અત્યારે હું મારી વાત હમણાં જાહેરમાં કઉ છું કે આપણો સમાજના અત્યારે બધા ભલે કેતા હોય કે અમે આ ભેગા થાય, ઓલા ભેગા થાય, હા ભેગા થઈને ભલે ગમે ના થાય, પણ હું 110% કઈ કઉ છું કે ભાઈ જો આ 4-5 દિવસ અમારે, જો મારી વાત સાંભળજો, કે અત્યારે બધા અહીંયા આ રીતના રખડે છે, એ બધા અમારા સાહેબ બધા બંદોબસ્ત માંથી બધા ફ્રી થઈ જાય ને, તો હું પોતે ત્યાં જવાનો છું અને સાહેબ ને ત્યાં રિક્વેસ્ટ કરીશ, સાહેબ ને પગે પણ પડી જઈશ. કેની હિસાબે? રાખા દાદા હિસાબે. કે જો મારી વાત સાંભળો કે સાહેબ અત્યારે જો અમારા રાખા દાદાનું કઈ બગાડ બોલ્યું કર્યું હોય ને કાંઈ પણ કર્યું હોય, બરોબર, તો અમે એને આપવા તૈયાર છીએ. અમારો સમાજ નું આપીએ ને તો હું પોતે સાગર આપવા તૈયાર છું. પણ જો અત્યારે આ છે, જો બધી દેવી દેવતા વિશે ઈ માફી માંગે અને બધું કરે, અને જો અમે જે કઈ અમારું સમાજ નહીં પણ બધી સમાજ કે આની ઉપર આ સજા મંજૂર રહે તો એ કરવા તૈયાર હોય. અરે હમણાં એક મહિનો કરવું નથી. તાજું એક રેકોર્ડિંગ મેં સાંભળ્યું હમણાં, એમ બોલતો તમારે કરવું હોય ના જેટલી એફઆઈઆર કરવી હોય એટલી મને કરો, બાકી તમારો બાપ ઈ કે પાછો વળવાનો નથી એમ કે છે. પણ હું એને કહું કે તારા કાળજા હો તમે ચીરી નાખી, પણ તું ચાક અમારા દેવી પૂજક ની ચાક મોરો હામો એકદમ મળી જાય ને તો હું તમને કેવી જોત કેવો તું બંધ નથી તો હવે તું બંધ થઈ ગયો કે નહીં એને કે એમ કેવું છે ફાઇનલ. અત્યારના મારે તો દુઃખ, મને સમજો સાગરભાઈ એની કોઈ કમી ની, રાતે પડે ઊંઘ નથી આવતી. મને મારું કહેવાનું એ કે અત્યારના આ ખવરિયા યાર સમાજના થઈને સમાજને બદનામ કરી ખાય, સમાજના થઈને સમાજને લૂંટી ખાય, એને મને એમ કહેવાનું કે આજ મારા સમાજના આગેવાન ઘણા એવા બિચારા લડે છે તેની વાહો થી વાહો ઉભા નથી રહેતા ને, દુઃખ તો એનું થાય યાર. અને મારી વાત સાંભળો, જો બીજી મેન વાત ઈ થોડી 4 વર્ષની તમારી જેમ મરદદીન કરે ને, મરદદીન વાત કરે ને એમ અત્યારે બધા દીકરા જાગેલા હોત ને તો મનસુખ જેવા 575 જાગે ને તો મારા સમાજનું રૂવાડું ખાંડું ન થાય. પણ જો હું તમને મારી વાત સાંભળો, ઓલું નથી કેતો કે વાતું કરે વાયડા ને કરી દેખાડે ભાઈડા. સાચી વાત ને યાર.
હા તો જો મારી વાત સાંભળો, હું કાંઈ બીજું કાંઈ આપણે એમ નથી કહેતા કે મનસુખ રાઠોડ આમ તેમ, આપણે કોઈ, હું અત્યારે એને કાંઈ આંબા આંબલી બતાવતો નથી, પણ ખાલી જો આ 5 દિવસ લગીને આ જી કાંઈ છે ને એ બધું હું શાંત બેઠો છું. 5 દિવસ પછી હું જે કાયદાકીય પગલા લેવાના થાય ને, મારી વાત સાંભળો, આપણે જો મારી વાત સાંભળો, અને હું હજી કહું છું કે દાદાની દયાથી આપણી પાસે ઘણું છે, બરોબર. કદાચ જો મારું સાંભળો 3 માળિયું એક મકાન હમણાં લીધું, એ વેચાઈ જાય ને દાદાની વાહે, તો મારી એ વેચી નાખવા તૈયાર છું. બધું વેચવા તૈયાર છું. મારી વાત સાંભળો, સાંભળો, કોર્ટ અને વકીલ સાહેબ છે ને, એ વકીલ સાહેબ નામચીન છે, એને મને શું કીધું કે તારા રાખા દાદાનો ન્યાય હું કરાવી દઈશ અને તારી પાસે 1 રૂપિયો ફી નથી જોતી. હવે આનથી વિશે શું હાલો મને પોલીસ ગુજરાતની તૈયાર જ છે, એટલો મને આપણી ગુજરાતની પોલીસ માંથી મને વિશ્વાસ છે. એ મને મારી વાત સાંભળો, એ મને એટલી ખબર છે, અમારી જુનાગઢની પોલીસ રહી ને, અમારે ખાલી પબ્લિક જોવો કે જુનાગઢની અમારી પોલીસ છે ને, કે ગમે ને આમ ઘરી ગઈ હોય ને કુતરીની ગઈનમાં, ત્યાંથી અમારી જુનાગઢ પોલીસ ગુજરાતની તૈયાર જ છે, એ મને ખબર છે. કારણ કે પોલીસ ગુજરાતની કટ્ટર હિન્દુ છે, એને ધર્મ તો એ પેલા દિલમાં રાખે ત્યારે એ પોલીસ બનાવે છે. પોલીસ તૈયાર જ છે, પણ પોલીસ પાસે કોઈ જતું નથી આપણું. હા, અને મારી વાત સાંભળો, અને એક બીજો ઓલો છે ખવરીયો, એને તો હું કેટલા દિવસથી ફોન કરું, ફોન નથી. ઓલો જયંત પંડ્યા છે, જયંત પંડ્યા. હવે જયેશ પંડ્યું કે ઓણ એને કે તારી માએ તને ધવરાય હોય તો ઓણ માંડવા પકડજે ખરો, તારા ગલોલે કરીને તારા ડોળા કાઢ નાખે, મારો સમાજ તો જ બકે એને કી. એ પણ એમાં મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, એલા આપણા સમાજના દાદા, મારો સમાજ કરમ કરે છે, મારો સમાજ ગમે ઈ કરે, ખોટું કરે, ગમે ઈ કરે તો ઈ ભોગવશે. તારે શું છે? સાંભળો, અને બીજા હું દેવી પૂજક જેટલી મારી સમાજ છે ને, એ બધાને કહું છું કે મારી નાઈટ તમે એમ ને કોઈક દેવી ભરાયું હોય, કોઈ દાદો ભરાયો હોય, તો તમે એની યાર વ્યવહાર બંધ કરી નાખો છો, ઓલું કરી નાખશો. સમાજમાં બહુ મારા બેટા આવી જાય એમ. એ સાંભળો, અત્યારે મારી વાત સાંભળો, આપણી દેવી તો વદેહમાં પડી હોય, અને અત્યારે આપણા દાદાના ચરણે આવી કરીને એની જગ્યામાં આપણે મુઠ્ઠી કણુકો ખાઈ છીએ અને એની દયાથી રખડી છીએ. તો કાંઈક જાગો અને 2 ફોન આવે ને તમે મોબાઈલ બંધ કરીને એવા તમે. અરે મારા બેટા સામું ખાલી જરીકે મનસુખ રાઠોડ બોલે મારી કહે તો મનસુખ રાઠોડ કોઈ નો થઈ જાય મારો બેટો. આમ જોવો તો ખરા. મારી સમાજને એટલું કહું છું કે તમે સાંભળો, તમે અવાજ ઉઠાવો, કોઈ પણ તમને ગમે એના નામે ફોન આવે તો સીધો અમારા નંબર છે 78618979606. મને અડધી રાતે ફોન કરો, ફોન નો જવાબ દઈશ, બરોબર. અને જો અત્યારે હું દાદાને સાક્ષીમાં રાખીને કહીશ કે ઈ આ નથી ઘર, એક ફોન આવી અને એના મને કહું છું 36 જણાના ફોન આવ્યા કે ભાઈ મને કે કોણ બોલે, અમારે કે મનસુખભાઈ ને કે એમ્બ્યુલન્સમાં અમે કીધું નાખવાના છે ને તમારે અંદર જવું એમ્બ્યુલન્સમાં, તો તમે પોતે આવી જાવ તો એમ્બ્યુલન્સમાં તમને જવા દઈશ, બરોબર. મોરે તો ક્યાં આવે, નકર તો યાર એને ખબર પડે કે દેવી પૂજક નામ પાણ કેટલું છે, એને કે મોરા હામાં આવે તો દીકરું ને હમણાં બતાવી. પણ આ તો આને છે ને કમાણી કરવી છે દુનિયાની, એક રેકોર્ડિંગમાં એ કેટલા ડોલર કમાયેલી તમને ખબર છે. આ એને ખબર છે કે હિન્દુના ધર્મ વિશે બોલવું એટલે દુનિયા જોવાની જ છે. આ ભોળાદ વિશે બોલું એટલે ભોળાદ ના સાહકો કરોડો છે, એટલે મને જોવાના જ છે. ભોળાદ ભાઈ એમ એવું ઈ માંગણી કરે કે ભોળાદ વાળા બાપુ માં એટલી હાસ હોય તો કયો ને મારા છોકરાને બહુ નહીં કે ગધાડો આવે. આ તેલ ને કાંઈ ભેગું કેમ કરું? એ પણ મારી ગધેડા પાસે જવું હોય ને, ગધેડું જોતું હોય ને તો ગધેડી પાસે જવું પડે. તો એ તો વાત છે, તો એને ગધાડો એને દે તો એ ગધાડો આવી જાય. આ ક્યાં ખોટું બોલવી, આ ક્યાં આપણે વિરોધમાં બોલવી? સવાલ એવા જવાબ દે, જેવા સવાલ એવા જવાબ દે. આજ એમ મનસુખ રાઠોડ એમ કેતો મારા છોકરાને બહુ ને ગધાડો આવે, મારા છોકરાને તો કયો તો ગધાડા પાસે જવું પડે. અને પેલી દુનિયાને, આખા દુનિયાને આમાં કોમેન્ટ લખશે આ શબ્દ સાંભળે કે એ ગધાડાનું રાખવું કેમ, એના પેટમાં નાનું એવડું પેટ, એ બાય મરી જાય. ધર્મ ઈ છે કે સોડી તમારા ઘરે નકરી સોડી આવતી હોય તો એ ધર્મ ને કાંઈક પ્રાર્થના કરીને માનતા કરો તો કદાચ છોકરો આપે, અને નકરા છોકરા બાઈ ને આવતા હોય તો ગમે માનતા કરો ભાઈ સોડી આપે. આ ધર્મ આપણું. કાલ પમદી હું ગાડી લઈને જતો હતો, થોડાક દી કેડે હું પડ્યો, મારું મોત થઈ જાય એવું પડ્યું એમ હતો, પણ નાથી હું ગમ લઈને બેસી ગયો, મને ટોસર ન વાગી. એ મારું ધર્મ, એ મારી માં મેલડો નો પાવર, આ રખા દાદા નો પાવર. ધર્મ કોઈ છે ને, ધર્મ કોઈ તમને સાક્ષાત આવીને દેતું નથી. એ મારી વાત સાંભળો દેહુરભાઈ, એમાં એવું છે કે આખી તમને કહું 5 મહિના પહેલા મારી ઉપર ગુનો દાખલ થયો હતો NDPS નો, બરોબર. હા ભાઈ. 22B મારી ઉપર ગુનો દાખલ થયો હતો, બરોબર. અને ખોટો દાખલ થયો હતો, બરોબર. પણ અત્યારે મારી વાત સાંભળો, જો ગમે એ આપણે ગુનો કરીને અત્યારે આપણી માથે દાખલ થઈ જાય ને આપણને જેલ હવાલે જવા દે, પછી હાથખોટ ક્યાં થાય? કોર્ટમાં, બરોબર. તો કોર્ટમાં તમને કહું, જો મને 500 જણા કહેતા હતા કે ભાઈ આટલો બધો કે તારી પાસે કે આ ગાંજો નીકળો છે કે તારા જામીન નહીં થાય, બરોબર. મેં કીધું જો ભાઈ હું ધંધો કરતો હોય અને મેં ગુનો કર્યો હોય તો મને બીક છે, બરોબર. પણ જો મારો રાખો દાદો બેઠો છે અને મારી દેવી બેઠી છે, બરોબર, એનો સમય આવશે એટલે હું નીકળી જઈશ, બરોબર. આ તો જો મારે આ જો ટાઈમ આવ્યો આ નીકળી ગયો. બાકી મારી વાત સાંભળો, 2 કિલ્લામાં ખાલી 2 કિલ્લામાં તમને કહું
5 વર્ષથી પડ્યા પણ જામીન નથી થતા, 2 કિલ્લામાં ખાલી, બરોબર. હા તો મારું તો વધારામાં નામ ખુલ્યું હતું, પણ મને એટલો ભરોસો હતો. સાચી વાત ને, એ તો યાર આપણું ધર્મ છે યાર, નીકળી ગયો ને એમાં થોડું કઈ ઘટે. સાંભળો, જો મારી નાઈટ ને એટલું કહું છું કે તમે આ દેવી દેવતાને જો વાહે એટલું તમે કરતા હોય, કોક તમારી દેવી બોલી જાય, દાદો બોલી જાય છે, તો તમે એના વટ વ્યવહાર ને બધું બંધ કરી દો છો. એટલે અત્યારે આપણા દાદા ઉપર વાત આવી છે, હું બધી સમાજને કહું છું, અને આપણું એક સમાજ નહીં આપણો. અને કહેવાનો મતલબ એમ કે આપણી સમાજ જો હમણાં આવા દીકરા કાપીને સડાઈ દેતા હોય ને તો આપણે હવે માન્ય કરી, પણ આ તો હવે ખહુરિયો કોઈક દારૂ પીને કોઈકે સડાઈ દીધો ને, એ મારા દેવી પૂજક સમાજ માટે નાખ્યું યાર. આ દુઃખ નો થાય? સાંભળો તો ખરી, જેટલા ખવરિયાના તમને ફોન આવે કે મને નંબર આવે ને ફોન, એના બધાના મને હે ને નંબર ખાલી હે ને મારા WhatsApp માં ખાલી નાખતા જ એના ઢેબરા ભડાઈ ગયેલા હોય તો ભાઈ એને એ આપણે ફોન કરે ને કે જેવા જેવા નો ફોન કરીએ કે. અરે પણ મારી ખાલી બધાના ફોન આવે ને, મારી વાત સાંભળો, હું તો એમ કહું મનસુખ કે ખાલી જેટલા ફોન આવે ને બધાના નંબર ખાલી મારામાં WhatsApp માં ખાલી મોકલજો. એ બધાને આમ કાયદેસર આમ 4 પગે આમ દોડાવવું નહીં ને જુનાગઢ ની જેલમાં, અને સાહેબ પાસે તો આ શબ્દ યાદ રાખજો. ખાલી જેટલા યાર આપડા ગુજરાત ની પોલીસ સમજો વાટે જો, એ મને મારા ગુજરાત ની પોલીસ ને મારા હિન્દુ માથે મને વિશ્વાસ છે કે પોલીસ ની વાટે જોઈ રહી, તમે ખાલી એવું દો ને એટલે એને તમ તારે એને આમ જો મૂળિયા ઉખાડી નાખે. એ પણ મારી વાત સાંભળો, અત્યારે જો આપણા સમાજની અત્યારે 4-5 બાઈઓ છે ને, એ અત્યારે દવા પીવાનું મને કે તમે દવા પી જાય છે અને મનસુખ રાઠોડ ઉપર અમે ફરિયાદ કરવા જાય છે. મેં કીધું એલા રેવા દો, પણ દવા પીવાનું શું છે? આપણે છીએ, આપણા અહીંયા છીએ પોલીસ, આપણું હજી એને કહેવાય કે અમે હજી. હા એમ. એ પણ મારી વાત સાંભળો, જો અત્યારે તમે ફોન કરો છો ને, અને અમને પોલીસ આપણો કેસ ન લેતી હોય તો એક વાત છે કે ગાઈડ લેટર સાટવું પડે. અરે પણ મારી વાત સાંભળો, જો અત્યારે આપણે આ વાત થઈ ને, બરોબર, 6 દિવસે જો એની ઉપર અમે જાય છીએ કાયદાકીય પગલા ભરવા, બરોબર, બરોબર, અને જોયું જાય છે, બરોબર. અને મારી વાત સાંભળો, તમે તારે આમ જો મારું નામ સાગર ચૌહાણ, મારા નંબર ના સોશિયલ મીડિયામાં તમે ચડાવી દો. ઓકે ભાઈ, હાલો પછી હું તમને ફોન કરું. અત્યારે જો બીજા 2-4 ફોન આવે છે, બરોબર. હા ભાઈ, જય માતાજી, જય રખા દાદા. સાંભળો, જય માતાજી, જય રાખા દાદા. જય માતાજી, જય રખા દાદા ભાઈ. અને જય 4 બાયુમાં, જય 4 બાયુમાં, જય માતાજી ભાઈ. જય સાંભળો, અને જય ભેંસાસુર દાદા. હા, જય ભેંસાસુર દાદા. અને સાંભળો, ભેંસાસુર દાદા નું બોલ્યો છે. હવે એનું અત્યારે પેલા રાખા દાદા નું કાઈ નહીં, એને બોલવા જો. આપણા સમાજના હું તો એમ કહું કે બધી બાજુ તૈયારીઓ એને જોઈ આપણે કે કેટલોક આગળ વધે છે ને હજી. અને મનસુખ રાઠોડ ને કેવું કે આ રેકોર્ડિંગ સાંભળજે ને તું હજી તમ તારે વધજે, હજી કેટલોક વધે આગળ એમ જોઈ. સાંભળો બોલો, રાખા દાદા ની જય. હાલો, રાખા દાદા ની જય. હાલો પછી હું ફોન કરું.